રાજકોટમાં સબ રજિસ્ટ્રાર ઝોન 5ની અંદર હાલ તો એક મહત્વપૂર્ણ મામલો સામે આવી રહ્યો છે અને આ મામલાની અંદર આઈટીના સર્ચ ઓપરેશનમાં ઇન્ટેલિજન્સ એન્ડ ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન વિંગે તપાસ હાથ ધરી છે। રજિસ્ટ્રાર ઓફિસની તપાસ બાદ બિલ્ડરો પણ તવાઈ આવી શકે છે। 60 દિવસમાં વિસ્તૃત રિપોર્ટના આધારે બિલ્ડર સુધી તપાસ પહોંચી શકે છે। 5 વર્ષના દસ્તાવેજોની તપાસમાં અનેક ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે। પાન કાર્ડ મિસમેચ, ખોટા પાન નંબર, વેલ્યુએશનને લઈને ગેરરીતિની આશંકા સેવાઈ રહી છે। આ વિસ્તૃત રિપોર્ટ બાદ આઈટી વિભાગ બિલ્ડર લોબી સુધી પહોંચે તેવી શક્યતાઓ ઊભી થઈ છે। આઈટી વિભાગે સબ રજિસ્ટ્રાર કચેરીના ઝોન 5માં તપાસ હાથ ધરી વર્ષ 2024-25ના 30 લાખથી વધુ કિંમતના મિલકત વેચાણના દસ્તાવેજોની માહિતી એકત્ર કરી હતી। આ મિલકતોની વિગતોનો રિપોર્ટ અપૂરતો હોવાની માહિતીના આધારે તપાસનો ધમધમાટ બોલાવાયો હતો, ત્યારે હવે તપાસનો રેડો બિલ્ડર લોબી સુધી પહોંચી શકે છે।